પાઠ 4 અહમ, ભવાન, ભવતી, ત્વમ જેવા શબ્દો સંસ્કૃતમાં કઈ રીતે વપરાય છે એ અંગેનું ખ્યાલ મેળવીશું. સૌ પ્રથમ અહમ એટલે કે હું, એકવચન, પ્રથમ પુરુષ. આવામ અમે બે, આવામ એટલે અમે બે, દ્વિવચન, પ્રથમ પુરુષ. વયમ, વયમ એટલે અમે, આપણે, બહુવચન, પ્રથમ પુરુષ. આ રીતે અહમ, આવામ, વયમ શબ્દનો પ્રયોગ જે પ્રથમ પુરુષ છે એને ચિત્રના માધ્યમથી આપણે સમજવાનો પ્રયાસ કરીએ છીએ. એક પુરુષ ગાય છે, અહમ ગાયક, અહમ ગાયક. અગ્રે બે પુરુષ ગાઈ રહ્યા છે, આવામ ગાયકો, આવામ ગાયકો. એ જ પ્રમાણે ત્રણ પુરુષ ગાઈ રહ્યા છે, વયમ ગાયકાહ, વયમ ગાયકાહ. આ જ પ્રમાણે ત્વમ શબ્દને સમજીએ. ત્વમ એટલે કે તું માટે વપરાય છે, એક વચન છે, દ્વિતીય પુરુષ છે. યુવામ તમે બંને, દ્વિવચન અને દ્વિતીય પુરુષ છે. યુયમ, યુયમ તમે, ત્રણ કે વધુ લોકો માટે, બહુવચન, દ્વિતીય પુરુષ છે. આ ત્વમ શબ્દને, ત્વમ, યુવામ, યુયમ ને ચિત્રના માધ્યમથી સમજીએ. ત્વમ સૈનિકઃ, ત્વમ સૈનિકઃ એક સૈનિક છે. યુવામ સૈનિકો, યુવામ સૈનિકો બે સૈનિકો છે. યુયમ સૈનિકા, યુયમ સૈનિકા ત્રણ સૈનિકો ચિત્રમાં જોવા મળે છે. આ પ્રકારે આપણે અહમ, ત્વમ શબ્દનો પ્રયોગ ચિત્રોના માધ્યમથી જોયો. ભવાન, ભવતી શબ્દ વિશેષ રીતે આપણે સમજી શકીએ એ માટેનો અભ્યાસ. ભવાન એટલે તું, એક વચનમાં વપરાય છે, પ્રથમ પુરુષ છે, પુલ્લિંગ શબ્દ છે. ઉદાહરણ તરીકે ભવાન કહ. દ્વિતીય ભવંતો તમે બંને, એ દ્વિવચનમાં વપરાય છે, મધ્યમ પુરુષ છે, પુલ્લિંગ શબ્દ છે. ભવંતઃ તમે બધા, એ બહુવચનમાં વપરાય છે, મધ્યમ પુરુષ છે, પુરુષ પુલ્લિંગ શબ્દ છે. ઉદાહરણ ભવંતઃ કિમ કુર્વન્તિ, ભવંતઃ કિમ કુર્વન્તિ, ભવંતી થાય છે, એક વચન, પ્રથમ પુરુષ, સ્ત્રીલિંગ પુલ્લિંગ બંને માટે વપરાય છે. ઉદાહરણ તરીકે સહ, સા, ભવતી તે તેણી છે. એ પ્રકારે ભવત્યો બંને થાય છે, દ્વિવચન છે, પ્રથમ પુરુષ છે, સ્ત્રીલિંગ શબ્દ છે. ભવત્યઃ બધી થાય છે, બહુવચન છે, પ્રથમ પુરુષ છે, સ્ત્રીવાચક શબ્દ છે. આ પ્રકારેના અભ્યાસથી આપણને ભવાન, ભવતી શબ્દ સરળ રીતે સમજી શકાય. ભવાન શિક્ષકઃ, ભવાન શિક્ષકઃ. અગ્રે ભવન્તો શિક્ષકો, ભવન્તો શિક્ષકો એટલે બે શિક્ષકો છે. બહુવચનમાં ભવંતઃ શિક્ષકાઃ, ભવંતઃ શિક્ષકાઃ. આગળ એ જ પ્રકારે ભવતી છાત્રા, ભવતી છાત્રા એક છાત્ર છે. ભવત્યો, ભવત્યો છાત્રે બે છાત્રા છે. બહુવચનમાં ભવત્યઃ છાત્રાઃ, ભવત્યઃ છાત્રાઃ.
આ પ્રકારના અભ્યાસથી આપણે અહમ, ભવતી, ભવાન, ત્વમ શબ્દ સરળ રીતે સમજી શકીએ.